નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો બજારમાં વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે, ત્યારે દિવાળી પહેલા ભાવનગરમાં હીરા દલાલે ઉઠામણું કર્યાની વાત બહાર આવી છે। ભાવનગરમાં પહેલેથી જ મંદીની મારથી ઝઝૂમી રહેલા હીરા ઉદ્યોગ માટે દિવાળી પહેલા માઠા સમાચાર સામે આવ્યા છે। દિવાળી પહેલા ભાવનગરમાંથી 2 હીરા પેઢીએ કરોડો રૂપિયાનું ઉઠામણું કરતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર જાગી ગયો છે। 2 પેઢીના ઉઠામણાને કારણે નાના કારખાનેદાર અને હીરાની લેવેચ કરતા વેપારીઓના કરોડો રૂપિયા ફસાતા તેની અસર ધંધા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। ભાવનગરના આર્થિક કરોડરજ્જુ પૈકીનો હીરા ઉદ્યોગ દિવાળી પહેલા બેઠો થવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ દિવાળી પહેલા 2 હીરા પેઢીએ કરોડોનું ઉઠામણું કરી લીધું છે। 2 હીરા પેઢીના ઉઠામણાની વાતે હીરા બજારમાં ચર્ચા પણ જગાવી છે। તો શું છે સમગ્ર ઘટનાથી જોઈએ। ભાવનગરમાં લાખો લોકોને રોજગારી આપી રહેલા હીરા ઉદ્યોગમાં છેલ્લા 1.5 વર્ષથી મંદીનો માહોલ હોવાના કારણે લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ સર્જાયેલો છે। ત્યારે બીજી તરફ મંદીના માહોલ વચ્ચે 2 થી 3 હીરાના વેપારી અને દલાલે 2.5 કરોડથી વધુની રકમ ચૂકવવાની જગ્યાએ ઉઠમણું કરી મોબાઈલ ફોન બંધ કરી દેતા આ બાબત હાલ હીરા બજારમાં ભારે ચર્ચાનો વિષય બની છે। જિલ્લા ડાયમંડ એસોસિએશને પણ ઉઠમણું કરનારા લોકોને બેસાડી સેટલમેન્ટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં પેમેન્ટ ચૂકતે ન થતા હવે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ અરજી આપી ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં આવેલા નિર્મળનગર ખાતે ક્રિસ્ટલ બિલ્ડિંગમાં હીરાની લે વેચ કરતા માવજીભાઈ ભગવાનભાઈ ધામોલિયાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે હીરાના વેપારમાં લે વેચ માટેની ચિઠ્ઠી બનાવવામાં આવે છે અને રોકડ વ્યવહાર દલાલ મારફતે થાય છે। તેમના પરિચયમાં હીરાની દલાલી કરતા ઈશ્વરભાઈ તેમજ નરેશભાઈ ભરોડિયા નામના વ્યક્તિઓ આવ્યા હતા। તેમની સાથે 2 વર્ષથી તેઓ હીરાની લેવેચ કરે છે। માવજીભાઈએ બંનેને ₹77,73,354 ની કિંમતનો હીરાનો માલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે સમય મર્યાદામાં પેમેન્ટ કર્યું ન હતું। આ જ રીતે બંને શખ્સે ધર્મેશભાઈ ધામેલિયાને ₹14,40,430 ની રકમ, મહેશભાઈ સાચપરાને ₹35,50,137 ની રકમ અને નિલેશભાઈને ₹15,75,154 ની રકમ ચૂકવી ન હતી અને હીરાની ઉચાપત કરી હતી। આમ બંને શખ્સે 4 વ્યક્તિને ₹1,43,00,000 ની રકમ ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ અંગે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી। આમ હાલના દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે હીરા બજારમાં પ્રવર્તી રહેલી મંદીના માહોલમાં માતબર રકમનું ઉઠમણું થતા આ બાબત હાલ હીરા બજારમાં ભારે ચર્ચાનો વિષય બની છે। આ અંગે ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલે પણ જણાવ્યું હતું કે હીરાના વેપારીઓએ 2 અલગ-અલગ અરજી આપી છે અને તેની તપાસ હાલ નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તમારું નામ? ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન। છેલ્લા 15-20 દિવસ પહેલા હીરા બજારમાંથી 2 લોકો હીરાના વેપારીની છેતરપિંડી કરીને પૈસા ન આપવા અને માલ ન આપવા બાબતે વાત થઈ। એમાં એક છગનભાઈ માંડાણી છે, એમને 1,24,00,000 રૂપિયા મહેશભાઈ ગેવરિયા અને પ્રદીપભાઈ ગેવરિયા પાસે લેવાના હતા। તે સતત ઉઘરાણી કરતા તે પૈસા ન આપતા તેની બાબતે પણ અમે પોલીસ અરજી કરેલી છે 25 તારીખે। અને એક ભાઈ ધામેલિયા છે, માવજીભાઈ ધામેલિયા, એમને ઈશ્વરભાઈ ભરોડિયા પાસેથી 1,30,00,000 રૂપિયા લેવાના હતા। તે બાબતે સતત ઉઘરાણી કરતા તેનો ફોન બંધ આવતા ઈશ્વરભાઈનો તેમને તપાસ કરતા ઘરે પણ એના પત્ની હાજર હોય કાંઈ કોઈ ફોનમાં જવાબ ન આપતા તેના બાબતે પણ ઈશ્વરભાઈ સામે એક નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। આ અરજીના ફળરૂપે અમે એસપી સાહેબને પણ મળ્યા અને કીધું કે આવા છેતરપિંડી કરનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, એના વિશે બીજાને કોઈ આવી કરવાનું હિંમત ન થાય।